મામલતદાર થાય, ડીએસપી એસપી થાય, ડોક્ટર થાય, વકીલ થાય, એ સૂટ પેન્ટમાં થોડી નીકળી શકે, એની કાંઈ બગલમાં થોડી બંદૂકડી હોય અને હાલી જાય ને એનો રોબ જુઓ, એનો રૂબાબ જુઓ. મુસાળા મળદ હોય તો થરથરવા મળે. આજે 450 જેના આશ્રમ હતા, એ જેલમાં હડતા કર્યા હોય તો એ સુભા ભૂતડાએ કર્યા, અને સુભા ભૂતડાના બાપની તાકાત નથી, એ ડોક્ટર બાબા સાહેબની દેન છે. આજે એક વાત સુંદર મને આ પ્રસંગ યાદ આવે છે. જો તેદી બંધારણ હોત તો હાદુલ ભગત જીવણ બાપાને કુવામાં ઉતારી ન હકત, અને ઉતાર્યા પછી એની ઉપર જે જુલમ કર્યો છે એ નિર્દોષ માણા. હું ગાંજો વેચતા હતા, દારૂ વેચતા હતા, કોઈની વાડ ટપીને સીફડું સોરવા ગયા હતા, આટલી બધી સજા જેલમાં પૂરવા. નરસિંહ મહેતા એવા દાણુ ચોરીનો ધંધો કરતા હતા, પણ તેદી બંધારણ નહોતું. અને બંધારણ આવ્યું છે ને એ આવા સંતોના શ્વાસને ન્યાય આપવા માટે આવ્યો છે, અને આપણે એનો ગેરફાયદો ઉપાડીએ છીએ બંધારણનો. સાહેબે વાત કરી, તમને ગમી ન હોય કારણ કે આપણે અણિયુંના હેવાય હોય, હેલા હેલિયુંના હેવાય હોય, ધૂનું ધોળના હેવાય હોય. અને એક જો ભગત થવું હોય તો તાત્કાળે, પીર થવું હોય તો તાત્કાળે, ગુરુ થવું હોય તો તાત્કાળે, તરત જ. પણ કલેક્ટર થવું જરાક અઘરું છો, પરીક્ષા આપવી પડે. મામલતદાર થવું, એસપી ડીએસપી થવું, એ થોડુંક અઘરું છે. અને એ અઘરા પદને એ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી આજે કૂતરાની જેમ લખ લખ કરતા કરી દીધા ને ડિગ્રીઓને, એ આ બાબા સાહેબના બંધારણમાં ઓલા લોકોએ લાભ, રાજકારણીઓ અંગૂઠા સાફ કરી ગયા. અને એમાં આપણે વિખાતા રહ્યા. અમે ભાજપમાં, તમે કોંગ્રેસમાં, ઓલામાં સંગઠન. આ બાપાનું મંત્ર ક્યાં આપણે પકડ્યું ને? તાકાત છે બંધારણની ઉપર કાંઈ પણ બીજી રીતે કાંઈ વ્યવહાર કરીએ કે અવાજ ન થાય. અને નકરી આપણે હાજ પાડ્યા કર્યા. હાજ તો તમે દલિત છો તો હા, વણકર તો કે હા, સમાર તો કે હા, દલિત તો કે હા, અનુસૂચિત જનજાતિ તો કે હા, મૂળ નિવાસી તો કે હા. અમે એકાઈ નથી, તો અમે ભારતવાસી છીએ, ભારતવાસી. અને અમારા બાબા ભીમનું દેન છે. આ દેશ અમારા બાપનું છે. અમે દેશ ને અમે ઓરોતપ્રોત છીએ. કેમ આપણી અંદર એ ક્રાંતિ નથી આવતી? આપણે કેમ ઠીબડિયું હાથમાં છે? એનું કારણ કે બાબા સાહેબની વાત. બાબા સાહેબે લીધી કોઈ ખોટી, કોઈને માર્યા છે કોઈને? એક કેસ તો બતાવો. અને હજી આપણે હથિયારવાળાને મૂકતા નથી. એ ભાઈ તમે બીવો છો કોઈ ગોખલાવાળાથી, મંદિરવાળાથી, મસ્જિદવાળાથી, તો તમે બંધારણમાં વહી આવો ને, બીક મટી જાય. ત્યારે દુદા બાપા બહુ સરસ કહે છે કે વિધિ વિધાન લઈ ભલે બેઠા હો, આ વિધિ વિધાન લઈ ભલે બેઠા, એમાં સમાનતાનું જોવા મળે નહીં સાટો. એ કહે દુદેવ મૂળ માનવતા જોવી હોય તો આ બંધારણમાં મારજો હવે આટો. કહે દુદેવ મૂળ માનવતા જોવી હોય તો આજ બંધારણમાં મારજો આટો.